વિદ્યુત પ્રવાહની વાત કરીએ, આપણે પાણીના પ્રવાહ વિશે ખબર છે દરેકને? પાણીનો પ્રવાહ તમે કઈ રીતે કહો? તમે નદી આગળ ઊભા હોય ત્યારે તમે બોલો છો કે પાણીનો પ્રવાહ છે, કે તળાવ આગળ ઊભા હોય તો તમે બોલો છો કે પાણીનો પ્રવાહ છે? કેમ? શું સ્થાયી નથી હોતું? પાણીનો જથ્થો એ કોઈ એક જગ્યાએથી સ્થાયી હોતો, એ ગતિ કરે છે ને, સમય સાથે એનો જથ્થો વધતો અથવા ગતિ કરતો હોય છે, મૂવમેન્ટ કરતો હોય છે, બરોબર? એટલે તમે શું બોલો છો કે પ્રવાહ છે? શું બોલો છો? પ્રવાહ. સેમ ટુ સેમ વિદ્યુત પ્રવાહમાં પણ એવું જ હોય. એને પ્રવાહ ક્યારે બોલવામાં આવે કે ભાઈ જેમ પાણીની અંદર અથવા નદીમાં પાણીનો જથ્થો બોલતા હતા, અહીંયા વિદ્યુત ભારનો જથ્થો. કોનો જથ્થો? વિદ્યુત ભારનો જથ્થો. વિદ્યુત ભારનો જથ્થો કોઈ વાહકમાંથી જો ગતિ કરતો હોય એકમ સમયમાં, કોઈ સમયે અથવા દર સેકન્ડે, આપણે જે પણ સમય લઈએ, બરોબર, કે ભાઈ એકમ સમયમાં જે વાહકમાંથી વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય એને આપણે શું બોલ્યા કહેવાય?